માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। તો આપણે જો કાલ ભાવનગરના રાજાના દર્શન નથી થયા અને આજે આપણે દર્શન કરવા જવાના છે અને ગુરુભાઈ પણ આવવાના છે। જો આપણે ગુરુભાઈને મળવા પણ જવાના છે, ત્યાં આવવાના છે અને પારુલબેન આવવાના છે, 2 જણા આવવાના છે। તો આપણે એને મળવા પણ જવાના છે અને ગણપત દાદાના દર્શન પણ કરવા જવાના છે। તો મારા બ્લોગમાં બના રહેજો। આજ ઋષિ પાશમ છે, તો આજ આપણે પાશમ રાથા આખો દી અપાસ હોય છે અને 3 ટાઈમ નાવાનું હોય છે અને આમાં ફરાળત હોય છે, અન્ન ખાવાનું હોતું નથી, આખો દી અપાસ જ રહેવાનું હોય છે। તો આપણે ઋષિ પાશમે પણ આજ રહ્યા છે અને ઋષિ પાશમના આપણે જો નાવા ગયા હતા અને નાઈને જે આવ્યા જ છે, તો હવે આપણે જઈએ છીએ ગધેડિયામાં ભાવનગરના રાજાના દર્શન કરવા અને ગુરુભાઈ પારુલબેનને મળવાય તે પણ। તો મારા બ્લોગમાં બના રહેજો। જો આપણે પોગી ગયા, જો આરતી ચાલુ થઈ ગઈ છે અને આપણે પોગી ગયા છીએ અને હવે આપણે ગુરુભાઈને પારુલબેનને મળવાના છીએ। જો આપણે આરતીમાં પોગી ગયા છીએ અને આરતી ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરવા જઈએ છીએ। બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ। આજની આ બીજા દિવસની ગણપતિ બાપ્પાની સંધ્યા આરતી સૌ ધર્મ પ્રેમી જનતાઓએ સાથે મળી અને બાપાનું આરતી પૂજન કર્યું। આપણી સાથે આ આરતીમાં આજના ફેમસ યુટ્યુબર પારુ એન્ડ ગુરુ આપણી સાથે જોડાયેલા છે। એ જ રીતે યુટ્યુબર શ્રી અમરદીપસિંહ ગોહિલ આપણી સાથે જોડાયેલા છે। ભાવનગરના કાળિયાબીડ અધેવાડા વોર્ડના નગરસેવિકા બેન શ્રી વર્ષાબેન પરમાર આપણી સાથે આ આરતીમાં જોડાયેલા છે। ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ કોમલબેન માંગુકિયા આપણી સાથે આ આરતીમાં જોડાયેલા છે। સર્વ આયોજકોના પરિવારજનો આજે જ્યારે આ આરતીમાં સહભાગી થઈ અને સમગ્ર ભાવેણા જ્યારે ગણપતિ બાપાની પૂજા અર્ચનામાં ભાવવિભોર બન્યું છે અને આ મહોત્સવ એ હર્ષો ઉલ્લાસ સાથે આપણે ઉજવી રહ્યા છીએ। ઉદયભાઈ દવે, નીતિનભાઈ ભટ્ટ, સમગ્ર ટીમ જ્યારે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલી હોય, ભાવનગર એક કલાનગરી તરીકે પ્રસ્થાપિત છે અને ભાવનગરના કલાકારો સમગ્ર ભાવનગર, ભારત દેશ અને વિશ્વમાં જ્યારે કલાકારો, હું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે અહીંયા સોફા ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। રોજે રોજ 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ કલાકારો, વિવિધ સંસ્થાઓ દ્વારા, કલાકારોની ખ્યાતનામ સંસ્થાઓ છે તેમના કલાકારો દ્વારા પ્રસ્તુતિ થવાની છે। એ જ રીતે મેડિકલ ક્ષેત્રની અહીંયા સેવામાં હોસ્પિટલ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિવિધ તબીબી પરીક્ષણો, નિદાન કેમ્પ, સારવાર તેમજ બ્લડ ડોનેશન કેમ્પ જેવી અનેકવિધ મેડિકલ ક્ષેત્રની પણ અહીંયા સેવા સમગ્ર 11 દિવસ દરમિયાન ઉપલબ્ધ થાય છે। તે જ રીતે યશ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન થાય છે। તે જ રીતે યશ આર્ટ દ્વારા, યશભાઈ દ્વારા સુંદર મજા ભાવનગરની અંદર ઉદયભાઈ દવે અને નારાયણ સેવા ટ્રસ્ટ ભાવનગર રાજાનું બહુ જોરદાર અને ધમાકેદાર અને બહુ વિશાળ આયોજન કરે છે અને ભાવનગરથી નહીં પણ આજુબાજુના ગામડામાંથી પણ
લોકો બાપાના દર્શન કરવા માટે આવે છે. એટલે અમે પણ સુરતથી આવ્યા છીએ બાપાના દર્શન કરવા, એ આરતીનો લાભ લેવા માટે થઈને. અને ભાવનગર તમને ઘણું બધું આપ્યું છે. ખરેખર એમ કહેવાય ને કે અમારા જીવનનું કોઈ વળાંક આવ્યો તો ભાવનગરથી આવ્યો છે. તો એની માટે સદાય હું ભાવનગરનો અને ઉદયભાઈનો આભારી રહીશ. થેન્ક યુ. અને બધાને કહેવા માંગીશ કે પ્લીઝ પધારો, બાપા સાક્ષાત બિરાજમાન છે, એમનો આશીર્વાદ લેજો. બધા જાઓ આજુબાજુ. હા, અમરથી દેખાય અમારા પાસે એક મિનિટ ઓલા વાત કરવાની હા એમ આવતર ગુજ્જુ કલાકાર આઈ લવ ગુજ્જુ રવિભાઈ એ પણ પ્રખ્યાત આપણા યુટ્યુબર છે અને તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જો સ્ટેજ ઉપર આવી ગયા છે. આપણા મહેમાનશ્રીઓનું એક સન્માન થઈ જાય પછી જો ફોટો માટે બધા જોડાય તો વાંધો નથી, પણ આપણા આંગણે આપણા આમંત્રણને માન આપીને દરેક મહેમાનો પધારે. આપણી વચ્ચે સુપ્રસિદ્ધ સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ સમગ્ર ભારતમાં જેઓની યુટ્યુબ ઉપરની લિંક છે, રીલ છે, એ જોવા માટે સૌ મોહ મલકાવીને આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એવા આપણી વચ્ચે પારુ એન્ડ ગુરુ જ્યારે ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ આજના પ્રસંગે તેઓ આપણને સંબોધન આપશે. હલો, પહેલાં તો આપણી એક નાની પરંપરા રહી છે એને આપણે જાળવશું. અને અમે આપણી વચ્ચે જ્યારે વિઘ્નહર્તા દેવશ્રી ગણેશ વિરાજમાન છે ત્યારે આપણે 100% એને યાદ કરવા જોઈએ. તો બધા પ્લીઝ એક સાથ પુરાવજો. બધાય જેટલું તમારામાં જોર હોય એ જોર અત્યારે કાઢી નાખજો. બરાબર? ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. થેન્ક યુ. જો અત્યારે દિલથી વાત કરીશ અને હાવ સાચી વાત ને હાવ ટૂંકી વાત કરીશ કે અત્યારે જે કંઈ પણ અમે છીએ ને અને એની અંદર કંઈ વળાંક આવ્યો હોય ને તો એ ભાવનગરની ધરતી ઉપરથી આવ્યો છે. અને આ એવું નથી કે હું ખાલી બોલવા ખાતર બોલું છું કે ભાવનગરમાં છું એટલે ખાલી બોલું છું. જે લોકો મને નજીકથી ઓળખે છે બધાને ખબર છે કે ભાવનગર આવ્યા પછી અમારા જીવનમાં જે વળાંક આવ્યો છે ને એ બહુ મોટો વળાંક છે. અને એટલા માટે સદૈવ હું ભાવનગરનો અને ભાવનગરની તમામ જનતાનો ખૂબ આભારી રહીશ. અને સૌથી વધારે આભારી રહીશ અમારા ઉદયભાઈ દવેનો. એકવાર એમની માટે તાળી થઈ જાય. એમના મમ્મીનો, એમના ધર્મપત્નીનો, એમના આખા ફેમિલીનો. રીઝન કે જ્યારે આપણે નવી નવી શરૂઆત કરી હતી ને ત્યારે એમ કહેવાય કે કોઈ આપણો હાથ ચાલે ને તો આપણી હિંમત વધી જતી હોય છે. તો ત્યારે એમણે હાથ ઝાલ્યો હતો અને ખરેખર જેટલો થેન્ક યુ કહો એટલો ઓછું છો. હા, એટલે અમારી ઘરે આવી અને સ્પેશિયલી મને આમંત્રણ આપ્યું હતું. ઘણું બધું શીખું છું. ભલે આમ ઉંમરમાં મારથી નાના છે પણ ઘણું બધું શીખું છું. એટલે થેન્ક યુ ઉદયભાઈ. અને એમ કીધું ને કે અહીંયાથી એક જે શરૂઆત થઈ અને મને પ્રાઉડલી હું ફીલ કરી શકું કે અત્યારે 160 દેશમાં આપણા વિડીયો જોવાય છે. કેટલા? 160 દેશની અંદર આપણા વિડીયો જોવાય છે. તો હંમેશા આભારી રહીશ ભાવનગરનો, હંમેશા આભારી રહીશ ઉદયભાઈ દવેનો. અને જેમ અત્યારે આમ તો ફેમિલી કહી શકાય એવા રિલેશન છે અમારે એમની હારે. તો જ્યારે થોડીક તકલીફ હતી, એમના જ્યારે તબિયત જરા ખરાબ થઈ ગઈ હતી ત્યારે જે લોકો એને સાથ આપ્યો છે બધાનો અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ. અને અત્યારે તો પાછા હાવજ જેમ ઊભા થઈ ગયા છે, તડાકા ફડાકા મારે છે. આવા નવા તડાકા ફડાકા મારતા રહેજો. એટલે અમને ગમતું રહે. તો બસ વધારે સમય નહીં લો તમારો. અહીંયાથી મારું નાનું સંબોધન પૂરું કરું છું. ફરી એકવાર ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અમારા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કરો છો. હું
વિવેકભાઈ પણ જોડાશે. કલામંત્રી તરીકે પ્રસ્થાપિત છે. ગુરુભાઈ અને પારુલબેન જો હવે જવા હાટું નીકળી ગયા છે અને આપણું સપનું પૂરું થઈ ગયું એને મળવાનું આપણે એમને મળી લીધું છે અને હવે તે પણ જવાની તૈયારી એમની પણ થઈ ગઈ છે. તો આપણે ગુરુભાઈને ને પારુલબેનને મળી લીધું છે, આપણું સપનું પૂરું થઈ ગયું અને જો તે પણ જાય છે અને હવે આપણે પણ ઘેરે જવા નીકળી ગયા સેવી. તો હવે આપણે ઘેરે જવા જાય સેવી. આપણે જો ગધેડિયામાં ભાવનગર કા રાજા જોવા ગયા હતા. કાલે આપણે દર્શન નથી થયા અને આજે આપણે દર્શનય થઈ ગયા અને ગુરુભાઈને મળ્યા અને પારુલબેનને મળ્યા. આપણે પારુલબેનને અને ગુરુભાઈને મળવાનું સપનું પૂરું થઈ ગયું. આપણે એના વિડીયો જોતા હતા, દરરોજ આપણે એને વિડીયો જોઈ હતી અને આપણે એનું મળવાનું સપનું હતું તે સપનું પૂરું થઈ ગયું. જે થાય તે સારા માટે જ થાય છે. જો કાલ દર્શન ન થયા ગણપત દાદાના તો આજ દર્શન કરવા ગયા તો પારુલબેનને અને ગુરુભાઈને મળવાનું પણ થઈ ગયું અને દર્શનય થઈ ગયા ગણપતિ બાપાના. તો આપણે આ વિડીયોને જો એન્ડ આપી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.